આપણી ઓફલાઈન બેચની ખાસ વિશેષતા છે, લગભગ આઈ થિંક બધાને મળ્યું છે, બધાને મોડ્યુલ મળી ગયું હશે. તમે એક નવું ઇનિશિયેટિવ જોયું હશે કે આપણે એક મોડ્યુલ લઈને આવ્યા છે. હવે આ મોડ્યુલની ખાસ માહિતી જે છે તમારે બીજું કેમ નથી એક્સ્ટ્રા વાંચવાનું. એક તો મોડ્યુલમાં જે છે ફેકલ્ટી આવશે, ફેકલ્ટી કયો ટોપિક ભણાવી રહ્યા છે તમને પહેલાંથી ખબર હશે, વેરી ફર્સ્ટ થિંગ. બીજું છે ફેકલ્ટી તમને આજ સારી રીતે જે છે સમજાવશે. દેન આફ્ટર જે છે આપણને આઈડિયા ક્યાંથી આવે કે મારી સામે ઊભેલો ફેકલ્ટી જે છે એ મને ભણાવી રહ્યો છે એ એક્ઝામમાં આવે છે કે નહીં, એક્ઝામમાં પ્રશ્નો સોલ્વ થશે કે નહીં. તો એની પાછળ શું આપેલું છે, દરેક ટોપિકના PYQs એટલે કે જે કંઈ તમે ભણ્યા છો એ એક્ઝેક્ટલી એક્ઝામ ઓરિએન્ટેડ છે કે નહીં એનો અંદાજો આવે છે. અને થર્ડ સ્ટેપ જે આવે છે આની અંતર્ગત પ્રેક્ટિસ. તો આમાં તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ મળશે. એટલે કે પહેલાં તો PYQ એ જે છે આવશે, પહેલાં આવશે કે શું ભણવાનું છે, કેવી રીતે ભણવાનું છે PYQs, અને એને એપ્લાય કેવી રીતે કરવાનું છે એની એપ્લિકેશન બોલે તો અહીંયા જે છે પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને મળે છે. અને તમે જ્યારે આટલું કરી લો છો ને તમને એક કોન્ફિડન્સ આવે છે. અને દરેક કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી અગત્યની વાત હોય છે કે તમારામાં કોન્ફિડન્સ આવો કે કયો ટોપિક હતો, કેવા પ્રશ્નો હતા અને આગળ કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. આ ત્રણ બાબતોનું જે છે યોગ્ય રીતે પાલન થાય અને તમે એને 2 થી 3 વખત રિવિઝન કરો તો સફળતા જે છે અવશ્યથી પ્રાપ્ત થાય છે.